ગુજરાતમાં દારૂબંધી એક તૂત સમાન બનતું જાય છે। ઘટના એવી બની કે ખેડા જિલ્લાના 3 પોલીસ ઇન્સ્પેક્ટરો તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહ્યા હતા, પણ આ ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરોનું નસીબ ફાટેલું હતું। એટલે જ આખી ઘટનાનો વિડીયો કોઈકે બનાવ્યો અને શુક્રવાર રાતથી આ વિડીયો વાયરલ થયો। શું છે આ ઘટના અને શું થયું આ 3 પોલીસ ઇન્સ્પેક્ટરોનું, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। શુક્રવારની રાતથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો 16 સેકન્ડનો છે। આ 16 સેકન્ડના વિડીયોમાં કેટલાક લોકો ખાનગી કપડામાં છે અને તેઓ મારામારી કરી રહ્યા છે। તેમના હાથમાં સિગરેટ પણ છે અને ટેબલ ઉપર દારૂની બાટલી પણ પડેલી છે। આ વિડીયોને કારણે લોકોને મજા આવી, કારણ કે હવે પોલીસનો દાવ લેવાનો સમય આવ્યો હતો। જ્યારે પોલીસ કાયદાના સિકંજામાં આવે છે અને પોલીસ ફસાય છે, ત્યારે આમ જનતા જે રીતના ખુશ થતી હોય છે તેવી જ સ્થિતિ આ ઘટનામાં પણ બની। આ વિડીયો નવજીવન ન્યૂઝ પાસે પણ આવ્યો, ત્યારે નવજીવનની ટીમે સામૂહિક એક નિર્ણય કર્યો હતો કે અનેક લોકો ગુજરાતની અંદર દારૂ પીતા પકડાય છે અને જ્યારે દારૂ પીવાની ઘટના સામે આવે છે ત્યારે નવજીવન ન્યૂઝનું એ સ્ટેન્ડ રહેલું છે કે આ પ્રકારની ઘટનાથી, આ પ્રકારના સમાચારથી અમે પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ। આ એટલો મોટો અપરાધ નથી, છતાં માધ્યમો આને મોટા અપરાધ તરીકે ચિત્રે છે। એટલે શનિવારની સવારે અમે નિર્ણય કર્યો હતો કે અમે આ સમાચારથી પોતાની જાતને દૂર રાખીશું। પણ ત્યાર પછી એવા સમાચાર મળ્યા કે આ 3 પોલીસ ઇન્સ્પેક્ટરો છે જેઓ ખેડામાં ફરજ બજાવતા હતા, જેની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ હતા, પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ પશ્ચિમ હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર વડતાલ હતા। ગુજરાતના ડીજીપીએ આ બાબતને ગંભીર ગણી ખેડાના એસપીને જરૂરી સૂચના આપી, એટલે આ 3 પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી લીવ રિઝોમાં એટલે કે કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવે, જ્યાં તેમને કોઈ કામગીરી કરવાની નહોતી। પણ આ વિડીયો ખૂબ વાયરલ થયો અને સરકાર સુધી આખો મામલો પહોંચ્યો, એટલે શનિવારની સાંજે ખેડા પોલીસે નિર્ણય કર્યો કે આ 3 પોલીસ ઇન્સ્પેક્ટરોને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવામાં આવે છે, એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। આ 3 પોલીસ ઇન્સ્પેક્ટરોને દારૂ પીવું ખૂબ મોંઘું પડ્યું। દારૂ તો ઘણા બધા પીતા હોય છે, સવાલ એટલો જ હોય છે કે દારૂ પીધા પછી કોણ પકડાય છે એ જ અગત્યનું હોય છે। અને આ 3 ઇન્સ્પેક્ટરો દારૂ પીતા પકડાયા અને તેમનો વિડીયો વાયરલ થયો તે વાત છે। કોમેન્ટ બોક્સમાં તમે જરૂર લખો કે તમારો મત શું છે, કારણ કે તમારો મત પણ જાણવો અમારા માટે જરૂરી છે। તો આ પ્રકારની ઘટનાઓ જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ